जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओवायर्याणं नमो वज्रायाणं नमो लोये सपसावनं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोऽस्मि। सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शास्त्रम्। आतम बने परमात्मा हो, शांति सारे देश में। हे देश ना सर्वोदयी, महावीर के संदेश, महावीर के संदेश। शुद्ध चैतन्य पिंडाय सिद्धाय सुख संपदे, विमलागम साराय नमोस्तु परमेष्ठिने। मुक्ता मुक्तैकरूपो यः कर्मभिः संविदादिना, अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि तम्। स्वरूप संबोधन स्त्रोत्र છે। પહેલા આપણે 15-20 મિનિટ આને આધારે જ ચર્ચા લેશું, પછી ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનને આધારે મીમાંસા કરીએ। આજનો પ્રવચન દિવાળીના દિવસે થયેલો પ્રવચન, જેમાં આદરણીય લાલચંદભાઈનું 3 વખત ગુરુદેવશ્રીએ નામ લીધું, લાલચંદભાઈ એમ કરીને। બીજા ઘણા બધા વિદ્વાનો એમાં હતા। અધ્યાત્મના ઘણા બધા રહસ્યો એમાં આજના પ્રવચનમાં આવ્યા છે। ભૂત નૈગમ નહીંથી લઈને વિકારની સ્વતંત્રતા, નિર્વિકાર, મોક્ષ માર્ગની પર્યાયની સ્વતંત્રતા, મોક્ષની સ્વતંત્રતા, ષટકારકોની સ્વતંત્રતા, અને તે સિવાય ગુણોની અનંતતા। ગુણોની અનંતતા અંગે તો ગુરુદેવશ્રી આજે ઓર વિશેષ એક પ્રમેય આપ્યું છે, એની ચર્ચા આપણે આગળ કરશું। એક ગુણમાં અનંતા ગુણોના રૂપ, એક શક્તિમાં અનંતી શક્તિઓના રૂપ, એના બધા દ્રષ્ટાંતો આપ્યા છે। જ્ઞાન ગુણના, આનંદ ગુણના, અસ્તિત્વ ગુણના, ઈશ્વર, પ્રભુત્વ, વિભુત્વ। ઈશ્વર એટલે ઈશ્વર નામની કોઈ શક્તિ નથી, પ્રભુત્વ અને વિભુત્વના સંદર્ભમાં ઘણા બધા પ્રમેયો એવા છે, વારંવાર આપણા માટે તો રામબાણ જેવા છે। એની ચર્ચા આપણે લેશું। આપણે સ્વરૂપ સંબોધનમાં જુઓ, બધાએ તમારી પાસે પીપીટી ફાઇલ આની છે જ, વિધાન અંગેનો જે પીડીએફ મોકલેલ છે એમાં બધાએ પાસે હશે જ। એમાં જોજો મોક્ષ માર્ગની મૂળ ચર્ચા આમાં લીધી છે। 11, 12, 13, 14
અને 15 આવી રીતે આપણે છેલ્લા 4-5 શ્લોકોમાં તત્વ જેમ છે તેમ સાંભળજો. એક એક વાક્ય જે બોલું છું બહુ ધ્યાનથી સાંભળો. તત્વ જેમ છે તેમ શ્રદ્ધવું એ તો અધ્યાત્મનો આગમ થયો. અધ્યાત્મમાંનો આગમ થયો. પણ આત્મા જેમ છે તેમ સમજવું એ અધ્યાત્મનો અધ્યાત્મ છે. જો આ બધી ગૂઢ શૈલીઓ છે બધી, બરોબર. આગમ કહેતા, અધ્યાત્મનો આગમ કહેતા, જે અધ્યાત્મમાં પણ ઘણું બધું એવું છે જે જાણવાનો વિષય છે, બરાબર. એટલે કેવળ જ્ઞાનનો જ્ઞેય માત્ર છે. મારે પૂતગલ દ્રવ્યથી શું લેવું દેવું? હા, મારે આશ્રવને જાણવાથી શું લેવું દેવું? મારે તો મારા આત્માનું શ્રદ્ધાન કરવું ને, એ સમય સારે. એને કહેવાય અધ્યાત્મનો આગમ અને અધ્યાત્મનો અધ્યાત્મ. જેમ એક જ દાખલો આપો. સમયસાર ગ્રંથમાં બંધ અધિકાર છે. તો બંધ અધિકારમાં જે કઈ કર્મ બંધના ચિંતન આચાર્ય મુનિ ભગવંતોએ પ્રસ્તુત કર્યું છે. મારે તો મારા અબદ્ધ આત્માથી મતલબ છે ને. હા, વિભાવ ભાવ કરે બંધ થાય, અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાનના ભાવો છે, એનાથી જીવ દુખી થાય. એ બધું છે શું? એ બધું અધ્યાત્મનો આગમના ખાતામાંનો વિષય છે. એના માટે એક બહુ સિમ્પલ દાખલો, આપ સૌને હસવું આવે એવો દાખલો હું આપતો હોઉં છું. સ્વાધ્યાય પૂરું થયા બાદ આપણે ઘરે જવાનું હોય, કયા ચંપલ આપણે પહેરવા? બહાર તો ઘણા બધાના ઢગલા ચંપલ છે, લોકાલોક ભરેલ છે. જે મારા હોય એ પહેરવાના, સારા હોય એ નહીં. મારા ભલે તૂટેલા હોય તો એ મારા જ પહેરવાના. સમજાય છે? આગમમાંથી અધ્યાત્મ આપણને કાઢતા આવડવું જોઈએ. ગુરુદેવ શ્રી પાસેથી આ કળા શીખવા જેવી છે. ખ્યાલમાં આવ્યો? જેમ ગુરુદેવ શ્રી ઓલો દાખલો આપે ને, કેલાલ જાદુગર. હા બેનો સાંભળો. તો મને વિચાર આવે ઘણી વખત, બાળકો જયારે નાના હતા ત્યારે અહીંયા શાસ્ત્રી મેદાનમાં જાદુગર વાળા આવે એટલે જોવા જઈએ, તો ત્યારે જોતા જોતા આપણને એક જ વિચાર આવે, આવી જાદુ આપણને આવડે તો સીધું આપણે આપણા ઉપર જ એપ્લાય કરીએ છીએ. તો કેલાલ જાદુ, જેને બહેનશ્રીના વચનામૃત ગુરુદેવશ્રી આપ્યા હતા. હા, અને અમારું બધું ધતિંગ છે એવું જે બોલતા. હા, વિચારો તમે, જે અમારું બધું ધતિંગ છે એવું બોલનારા ઈ કેલાલ, એના જાદુના ખેલ જયારે આપણે જોવા બેસીએ, સમજો જે કાળે તે કાળે હોય એ લોકો, તો બધાને તો એમ થતું તો હશે ને કે આપણને પણ જાદુ આવડવી જોઈએ. હા, એટલે સીધે સીધું એપ્લાય પોતાની જાત ઉપર કરવાનું. તો અધ્યાત્મમાં ઘણું બધું છે. અધ્યાત્મમાં પણ ઘણું બધું છે. 6 દ્રવ્ય છે, 7 તત્વ છે, 9 પદાર્થ છે. આ બધું વિસ્તાર છે કે નહીં? હા, પણ મારે વિસ્તારથી મતલબ છે કે મારે સંક્ષેપથી મતલબ છે? બોલો. ટૂંકું અને ટચ હોવું જોઈએ કે કારણ વિનાનો ફેલાવો હોવો જોઈએ? જો મારી તરફ તમે લોકો જે ઘરે બેઠા સાંભળો છો, અહીંયા સભામાં ઘણી વખત હું કહેતો હોઉં છું એવી રીતે, અધ્યાત્મ આનું નામ નથી, અધ્યાત્મ આનું નામ છે. શું સમજાણું? ગૌતમ બુદ્ધવાળા સમજાણું? ધ્યાન નહોતું તમારું? હા, અધ્યાત્મ આનું નામ નથી, અધ્યાત્મ આનું નામ છે. શું એનો અર્થ? હા, હું તમને એક બહુ મજાની વાત કરું. ઇંગ્લિશ ગ્રામર જયારે અમે ભણતા ત્યારે કમ્પાઉન્ડ્સ વિષય આવતો. કમ્પાઉન્ડ્સ એટલે સમાસ. સમાસ, કર્મધારય સમાસ, બહુબ્રીહી સમાસ, દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ. બધા ભણેલા છો ને? હા, ઇંગ્લિશમાં કઈ આવતું નથી? બધું આવે, બધે વ્યાકરણમાં આવે.
મારે તો વ્યાકરણ ન્યાય બહુ પ્રિયતમ વિષય હતા. તો આ સમાસ વાળો તો સંસ્કૃતમાં તો 150-200 બધા સૂત્રો, અને એને આધારે આમ બિલકુલ કોકીને જ રાખ્યા હતા. સમજો ને, કોઈ એમ બોલે રામ અને લક્ષ્મણ, બોલો રામ અને લક્ષ્મણમાં કયો સમાસ આવે? 4 થે દ્વંદ્વ, ચ ના અર્થમાં દ્વંદ્વ સમાસ થાય. દ્વંદ્વ એટલે બે જોડકા હોય ને, રામ અને લક્ષ્મણ, અને આવે ને એટલે એને દ્વંદ્વ સમાસ કહેવાય. એવી રીતે બરાબર, ગજાનન, લંબોદર, દશાનન, જીન મંદિર, આ બધા બહુબ્રીહી સમાસના પ્રયોગો છે. જિનેન્દ્ર ભગવંતનો જે મંદિર તે જીન મંદિર. ગજ એટલે હાથીનું મોઢું જેનું છે એનું નામ ગજાનન. લાંબો છે ઉદર એટલે પેટ જેનો તે લંબોદર. અન્ય અર્થ મુખ્ય જેમાં હોય એને બહુબ્રીહી સમાસ કહેવામાં આવે છે. બરાબર, આ વાત બહુ સમજવા જેવી છે. હું ખરેખર તમને દિલથી કહું છું, જયારે અમે લોકો ધોરણ 12માં એટલે વરિષ્ઠ ઉપાધ્યાયમાં સમાસ ભણતા, તો ઓલા ગુરુજી પણ એક સમાસને 6-6, 7-7, 8-8 દિવસ વિસ્તાર કરીને સમજાય. તો ત્યારે આ બરોબર સમયસાર પ્રવચન સાર બધું વાંચવાનું, સમજવાનું, એ બધું તો થતું જ ને સ્વાધ્યાય પ્રવચનમાં 7-8 કલાક. તો ત્યારે મને વિચાર આવતા કે આ સમાસમાં અધ્યાત્મ નથી તો બીજું શું છે? કેમ કે લાંબો છે ઉદર જેનો એનું નામ લંબોદર, એ સમજવાનું, પણ એમાંથી કાઢવાનું શું? કે લંબોદર એટલે ગણેશજી. સમજાણું કઈ ખ્યાલમાં આવે છે? સમજવામાં ઓલો ગણેશ આવવો જોઈએ. બોલો લાંબો છે ઉદર જેનો, 10 છે મોડા જેના દશાનન, એની સાથે એ બધું માયાજાળ છે. નિયમસારની ભાષામાં એ તો બધું ઇન્દ્રજાળ છે. ઇન્દ્રજાળ લખ્યું નિયમસારમાં, હે જિનેન્દ્ર ભગવાન, તમારી આ નયોની અપેક્ષાઓ તો અમારે માટે તો ઇન્દ્રજાળ જ છે. હા, ખ્યાલમાં આવ્યું? એક બહુ પહેલા એક મુક્તક મેં વાંચ્યું હતું કે દૂરદર્શન, હવે તો એ શબ્દ બહુ જૂનો થઈ ગયો, તો મોહેન્જો હડપ્પા દ્વારાનો અવશેષ જેવો થઈ ગયો દૂરદર્શન. આપણે ડીડી પહેલા આવતી ને, ડીડી ન્યૂઝ, ડીડી એટલે દિલ્હી દૂરદર્શન આપણે જોતા. તો શરૂઆતમાં છેલ્લે દૂરદર્શન એવું. જે લોકો જોયા હોય એમને ખબર હોય, આજની પ્રજાને તો ખબર જ નથી. કેમ કે સીધા જીટીવી થી જ પેદા થયા છે. જીટીવી જીટીવી સ્ટાર પ્લસ. તો એ દૂરદર્શન, એના ઉપર એક કવિ એક મુક્તક લખેલું બહુ સરસ, કે દૂરદર્શન રૂપી કૌરવોએ એવો ચક્ર ફેલાયો છે, બરાબર, આજકાલના એકોએક અભિમન્યુ ઈ ચક્રમાં ફસાયેલા છે. એમને માટે કાઢવા માટે કોઈ દ્રોણાચાર્ય પેદા નથી થયા. જોકે ઓલો ચક્રવ્યૂહ પહેલાવનારો એ દ્રોણ જ હતો. એ બધું કાવતરું દ્રોણનું જ હતું. મહાભારત તો જોયા હશો ને, ખ્યાલમાં આવે છે? એ ગુરુ દ્રોણની જ મહેરબાની હતી ચક્રવ્યૂહ પહેલાવ. દૂરદર્શન રૂપી દ્રોણાચાર્ય એવો ચક્રવ્યૂહ ફેલાયું છે, આધુનિક બધા અભિમન્યુઓ એમાં એવા ફસાયેલા છે, એમાંથી નીકળી નથી શકતા. તો અંતિમ સત્ય શું છે? મરણ. મૃત્યુ સિવાય બીજો કોઈ શરણ નથી. ટૂંકમાં એ ચક્ષુરેન્દ્રિયના અને કર્ણેન્દ્રિયના એના વિષયમાં એ જો હડપેટમાં આવ્યા પછી એમાંથી નીકળવું મુશ્કેલ છે. એમ નિયમસારમાં ઇન્દ્રજાળ કીધું. અમે લોકો નઈ ચક્ર ને નયા ચક્કર એમ કહેતા. નયા ચક્કર, નઈ ચક્ર એટલે નયા ચક્કર. એ નઈ ચક્રના જાળમાં જે ફસાણા, એ ફસાણા ખબર ને, ગઈકાલે સ્વાધ્યાય આપણું પૂરું થયું પછી હું આમ ઉપર દર્શન કરવા માટે ગયો, અને પુરુષાર્થ સિદ્ધિભાઈને એક શ્લોક યાદ આવ્યો. અત્યંત નિશિત ધારમ દુરાસદમ જીનવરસ્ય નય ચક્રમ ગુરુઓ ભવંતિ શરણા પ્રબુદ્ધ નય ચક્ર સંચારા. બહુ સરસ શ્લોક છે, યાદ કરવા જેવો શ્લોક છે. આખો પુરુષાર્થ સિદ્ધિભાઈ જ યાદ કરવા જેવો છે, પણ અદભુત શ્લોક છે.
નિશિત ધારમ, નિશિત એટલે તીક્ષ્ણ, અત્યંત તીક્ષ્ણ ધાર વાળો જીનવરસ્ય નય ચક્રમ, જિનેન્દ્ર ભગવંતનો આ નય ચક્ર કેવો છે? ચક્ર કહેતા ઇમેજિન કરવાનું, આમ ચક્કર, બરોબર, એ ચક્ર તો અત્યંત તીક્ષ્ણ છે, ધારદાર છે. જો ચલાવનાર, પુરુષાર્થ સિદ્ધિભાઈમાં એમ લખ્યું છે એક શ્લોકમાં, ચલાવનાર જો સારી રીતે ન ચલાવી શકે તો પોતાનું જ માથું કપાઈ જાય, અને ચલાવતા આવડે તો સામેવાળાનું માથું કપાઈ જાય. ચલાવતા આવડવું જોઈએ. કહેવાનો અર્થ, એવા જીવોને માટે ગુરુઓ ભવંતિ શરણમ. નય પ્રબુદ્ધ નય ચક્ર સંચારાહ, નય ચક્ર ચલાવવામાં જે પ્રબુદ્ધ છે એવા ગુરુઓ જ એને સમજાવી શકે છે. સમજાય છે? એ ચક્ર દરેકને ચલાવવાના બસમાં નથી હોતો, એના માટે કેળવવું જોઈએ, કેળવવું જોઈએ. હમણાં જો 4-5 દિવસ પહેલા ગુરુદેવશ્રી બહુ સરસ વાક્ય બોલ્યા, ભાઈ જ્ઞાનને કેળવવું પડશે. હા, જ્ઞાનને કેળવવું પડશે. કેળવ્યા વિના જ્ઞાન કોઈ કામનું જ નથી. અને આજે તો બહુ સ્પષ્ટ જ બોલ્યા આજના પ્રવચનમાં. હા, જ્ઞાનમાં શ્રદ્ધાય જ્ઞાન સ્વભાવ, તો એને જ્ઞાન કહેવાય. શ્રદ્ધામાં શ્રદ્ધેય શ્રદ્ધાવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? એનું નામ શ્રદ્ધાન કહેવાય. પાચક શક્તિની વાત કરી, સમયસારમાં આવે છે પાચક, દાહક, પાચક. બધા શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર માટેનો કર્તા કર્મ અધિકારમાં બહુ જબરદસ્ત વિષય આવે છે. એટલે આવા જ્ઞાની, અનુભવી ગુરુદેવશ્રી જેવા મહાપુરુષોના વ્યાખ્યાનોમાં અનુભવનું જ ભાતું આપણને મળતું હોય છે. શબ્દે શબ્દે અનુભવ, શબ્દે શબ્દે આગમ. એ આગમમાંથી આપણે કાઢવાનું શું? અધ્યાત્મ કાઢવાનું. ખ્યાલમાં એપ્લાય આપણા ઉપર કરવાનું. જો એક બધાય તમે લોકો સાંભળ્યું છે પ્રવચન આજનો? સુરત વાળા સાંભળ્યું છે કે નહીં? સાંભળ્યું ને? આજનો પ્રવચન એટલે સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં મંગલાચરણ જે છે એ મંગલાચરણનો પહેલો શબ્દનો વિસ્તાર. શું છે મંગલાચરણ સ્વરૂપ સંબોધન સ્તોત્રનો? આપણે રોજ બોલીએ છીએ, મુક્તા મુક્તૈક રૂપોય, બોલીએ ને, તો મુક્ત શબ્દ આવ્યું ને. તો આજનો પ્રવચન કયા દિવસનો હતો? દિવાળી દિવસનો હતો કે નહીં? આજે ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા. તો એ મોક્ષ એટલે શું? મુક્તિ એટલે શું? હા, મુક્તિ ક્યારે કહેવાય, કેમ કરીને કહેવાય, કઈ અપેક્ષાઓ છે, બસ એ મોક્ષ કલ્યાણકની જ બધી ચર્ચા છે. અને ત્યાંથી તો શરૂઆત કરી છે અકલંક દેવે. મુક્ત આત્મા કેવો, સ્વરૂપ કેવો? મુક્ત છે. અમુક્ત પણ છે. અમુક્ત, બંધ એમ નથી કીધું, બંધાયેલો છે એમ નથી કીધું, અમુક્ત છે. પોતાના ગુણ પર્યાયોથી ક્યાંય છૂટો નથી. મુક્તા મુક્તૈક રૂપોય કર્મભિઃ સંવિદાદિના, કર્મોથી મુક્ત છે. સંવિદ એટલે જ્ઞાન આદિક અનંત ગુણોથી અમુક્ત છે. સમજાય છે? રાજકોટ મૂકીને સોનગઢ ગયા, સાંભળો સોનગઢના રસિયા, એ રાજકોટ છોડીને સોનગઢ ગયા 4-8 દિવસ, તો 4-8 દિવસ માટે મુક્ત છે. પણ ઘર અને વર એનાથી તો મુક્ત નથી ને. મૂકીને ગયા છે ને, ત્યાં રહી રહીને પછી યાદ આવે, રહી રહીને યાદ આવે. ગુરુદેવશ્રીની ભાષામાં પડો હાથમાં હોય. પતંગ તો ઉડતું હોય આભમાં, પણ એનું પડું તો, એ દોરી તો હાથમાં જ રાખેલી હોય. નહીં, હવે કેટલા દિવસ થઈ ગયા, મહિના થઈ ગયા, 2 મહિના થઈ ગયા. હા, ડોક્ટર બારીલ સાહેબે એક વખત બહુ સરસ કલ્પના કરી કે નેમિનાથ દીક્ષા લઈને જતા રહે, અને રાજુલને ક્યારે યાદ ના આવ્યું? જોકે એની પાસે જ એમણે દીક્ષા લીધી. કોણ? રાજુલે. તો એને ક્યારેક એવા વિચાર ન થયા હોય કે પોતાની ગુફામાં રાજુલ શું કરે છે જઈને જોઈ તો આવીએ? મહાપુરુષોને ગામની ચિંતા ન હોય, મહાપુરુષોને રામની ચિંતા. ખ્યાલમાં આવ્યું? એટલે મુક્ત સ્વભાવ અને અમુક્ત સ્વભાવ એ આપણે આ સ્વરૂપ સંબોધન
છેલ્લા 4-5 દિવસથી રત્નત્રય અંગે જે કઈ વિષય આવે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ઘણા વિચારો આવે. મોક્ષમાં પ્રકાશકના 7મા અધ્યાયમાં નિશ્ચયાભાસીનું પ્રકરણ, એના છેલ્લે એક ફકરો આવે છે, બહુ સરસ, સાવ છેલ્લો ફકરો. સૌથી પહેલા હું એ મૂકું છું આપ સૌની સામે, પછી આગળ વધીએ છીએ. એમાં એવું લખ્યું છે ટોડરમલજી સાહેબે, વધુ શું કહીએ, આ વાક્યથી શરૂ કર્યું. વધુ શું કહીએ, अधिक क्या कहें, बहुत क्या कहें, जिस किसी प्रकार से रागादि परिणामों के अभाव करने का श्रद्धान ही सम्यक दर्शन है. जे ते प्रकारे रागादि भावोनो अभाव थाय, रागादि भावोने मटाडवानुं श्रद्धान एनुं नाम ज सम्यक दर्शन છે. રાગાદિ ભાવોને મટાડવાનું જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન છે. અને રાગાદિ ભાવોને મટાડવાનું આચરણ જ સમ્યક ચારિત્ર છે. પોતપોતાની પાસે ઘરે જો મોક્ષમાં પ્રકાશક ગ્રંથ હોય તો તમે કાઢીને જોઈ શકો છો. નિશ્ચયાભાસીનો છેલ્લો ફકરો છે, છેલ્લો ફકરો. ટૂંકમાં ઓલો નિશ્ચયાભાસી હર હાલમાં પોતાના કશાય ભાવોને પોષવા માંગે છે, સ્વચ્છંદતાને પોષવા માંગે છે, એવા એના અપલક્ષણ છે. બરાબર? ઉપશમ શ્રેણી ચડનારો માયાચારી નથી, એ લુચ્ચો નથી, એ ભાવલિંગી સંત છે. ઉપશમ શ્રેણી ચડનારો એ તો ચારિત્ર મોહનીને દબાવતો જાય છે એટલે ઉપશમ શ્રેણી ચડે છે. આ નિશ્ચયાભાસી તો મહાલુચ્ચો જીવ છે. શું કીધું? આ મહાલુચ્ચો જીવ છે, મહામાયાચારી વાળો જીવ છે. કશાય ભાવો કર્યા કરે, પ્રમાદનો પોષણ કર્યા કરે, અને એમ કહે એ તો જડની ક્રિયા છે. નિશ્ચયાભાસી એટલે એ 15, 20, 25 પાનાના નિશ્ચયાભાસીની માન્યતામાં એ જ વાત આવી. શાસ્ત્ર સ્વાધ્યાયને હેય ગણે છે, વ્રત સંયમ આદિને આશ્રવ ગણે છે, અરે મોક્ષ માર્ગ અંગેના વિચારોને વિકલ્પ ઠેરાવે છે. અને રાગાદિ ભાવો સાથે તો અમારા કાંઈ સંબંધ નથી, અને કર્મ અને નો કર્મ તો પરદ્રવ્ય છે. આ નિશ્ચયાભાસ, એના માટે આ બધું સમજાયું છે કે રાગાદિ ભાવોના અભાવ મટાડવાના શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન છે. એવું જ્ઞાન કે રાગાદિ ભાવો મટે, એનું નામ સમ્યક જ્ઞાન. અને એવું આચરણ, આચરણ શબ્દનો પ્રયોગ છે, એવું આચરણ, જે આચરણથી રાગાદિ ભાવો મટે, એનું નામ સમ્યક ચારિત્ર. ખ્યાલમાં આવ્યું? સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની કેવી પરાકાષ્ઠા પંડિત ટોડરમલજી સાહેબે એમાં લખેલ છે. વિચાર તો કરો. અને તમારા માટે એક વાત કરું, વ્યવહારાભાસ, નિશ્ચયાભાસ અને ઉભયાભાસ, આ ત્રણેય પ્રકરણો ટોડરમલજી સાહેબે 50 કાયની 171 અને 72 નંબરની ગાથાની ટીકાને આધારે લખી છે. છેલ્લી ગાથા 172 નંબરની, તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષેચ્છુએ. એમાં કેવળ વ્યવહારાવલંબી, કેવળ નિશ્ચયાવલંબી પાના ભરી ભરીને ટીકાઓ લખી છે. 7-8 પાનાની ટીકા છે. સાંભળો છો બધાએ? કયા ગ્રંથની વાત કરી? કયો શાસ્ત્ર મેં હમણાં આપ્યો દાખલો? હા, રાજકોટમાં સાંભળ્યું છે ક્યારે 50 ટીકા? હમણાં તો સાંભળ્યું છે આપણે. હા, 50 ટીકાના સ્વાધ્યાય હમણાં તો પૂરા થયા છે. પરમાત્મ પ્રકાશ પહેલા જ 50 ટીકાના આદ્યોપાંત આપણે સ્વાધ્યાય કર્યા છીએ. બરોબર? એટલે આ બધું થોડું અવધારણામાં રાખવાની. હા, ચલો. એ જે ટોડરમલજી સાહેબનો મેં દાખલો તમને આપ્યો, બિલકુલ એવી જ વાત, જો કે એમ કેવું જોઈએ, અકલંક દેવે આમાં જે વાત કરે છે એવી વાત ટોડરમલજી સાહેબે કરી છે. કેમ કે અકલંક દેવ તો 7મી શતાબ્દીમાં થયા, આજથી 1300-1400 વર્ષ પહેલા થયા. હા, ટોડરમલજી સાહેબ ને તો 300 વર્ષ થયા છે હજી તો. બરાબર? જુઓ,
સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની વ્યાખ્યા જ્યાં આપી 11, 12, 13 અને 14, 14મી ગાથા, 14મો શ્લોક હું એક 5 મિનિટ માટે ફરીથી લઉં છું. જ્ઞાતા દ્રષ્ટાહમેકોહમ સુખે દુઃખે ન ચાપરઃ ઇતિદમ ભાવના દાર્ઢ્યમ ચારિત્રમથવા પરમ. બહુ અદ્ભુત. નિશ્ચય અને વ્યવહાર બંનેની સંધિ આમાં છે, બહુ સરસ. જો ફરીથી, જ્ઞાતા દ્રષ્ટાહમેકોહમ, હું એક જ્ઞાતા દ્રષ્ટા છું. થોડા ગુરુદેવશ્રીના એક ન્યાય યાદ આવે છે, એક બે ત્રણ કહું કે કરવાની વ્યવસ્થા છે કે થાય એને જાણવાની વ્યવસ્થા છે? બોલો. કરવાની તો કોઈ વ્યવસ્થા છે નહીં, થાય એને જાણવાનો સ્વરૂપ ખરો. પણ આપણે બહુ મહાપુરુષાર્થી છીએ, પંચમ કાળના ભવ્ય જીવ. આપણે શું બોલીએ છીએ ખબર? થાય એટલું કરવું. એટલે આપણું આગમ વળી પાછું જુદું છે. આચાર્ય કુંકુન સાથે ક્યાંય મેળ નથી ખાતો. દાન આપણાથી થાય એટલું કરવું એમ નહીં. પૈસાનું જે ક્ષેત્રાંતર થાય એને જાણવું, અને આપવાના ભાવ જે ભાવ કર્મ થાય. શું કીધું? દાન આપવાના ભાવ ધર્મ નથી, ભાવ કર્મ છે. સમજાણું? હા, પૈસા આપવાના દેવાના જે ભાવ થાય એ ભાવને પણ જ્ઞાતા દ્રષ્ટા રહીને જાણવું. ન દ્રવ્ય કર્મમાં કઈ કરી શકે, ન ભાવ કર્મમાં કઈ કરી શકે, ન નો કર્મના પરિવર્તનમાં કઈ કરી શકે. મન વચન કાયાની જેટલી જે કઈ પ્રવૃત્તિ છે બહાર નહીં, હા, એ નો કર્મનું પરિણમન છે. અને આપવાના નહીં આપવાના ભાવ એ ભાવ કર્મનું પરિણમન છે. ખ્યાલમાં આવ્યું? અને એમાં જે ઉદયાધીન કર્મો આવે હોય એને દ્રવ્ય કર્મ કહેવાય. દ્રવ્ય કર્મ પરદ્રવ્ય છે. હા, ભાવ કર્મ એ પરદ્રવ્ય છે. આમ જુઓ તો પૌદ્ગલિક ભાવ છે. ખ્યાલમાં આવ્યો? અને નો કર્મ તો સાવ સ્પષ્ટ જ પરદ્રવ્ય છે ને. શરીર અને શરીરાશ્રિત બધા કાર્યો. જો ભાઈ, જેમ દુનિયામાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે, એ દ્રષ્ટાંત ભૂલી જાઓ ચાલશે, પણ સિદ્ધાંત યાદ રાખવાનો. તેમ આત્માની પર્યાયે પર્યાયે પુરુષાર્થની જરૂર પડે છે. અહીંયા કયો પુરુષાર્થ આપણે લેવાનો? ભેદ જ્ઞાનનો પુરુષાર્થ. હા, ઇબારી સાહેબે બહુ સરસ લખ્યું છે. રોજ સવારે ઉઠીને હું સાંભળું દોહા શતક. કેટલી અદ્ભુત વાત લખી છે. અધિમાને નિજ આત્મા, આત્મ માને નિજ આત્મ, નિજ આત્મ કો જાનના, યહી કહે અધ્યાત્મ. શું સમજાણો? અધિ અર્થાત જ્ઞાન, જાણવું. આત્મા એટલે નિજાત્મા. આત્મા એટલે જગતના આત્માઓ નહીં. નિજ આત્માને જાણવું એનું નામ જ અધ્યાત્મ. અધ્યાત્મ બીજું કશું જ નથી. પોતાની શ્રદ્ધા, પોતાનું જ્ઞાન, પોતાનું પરિણમન. એવી રીતે હું એક જ્ઞાતા દ્રષ્ટા છું. હું એક છું અને જ્ઞાતા દ્રષ્ટા છું. તમે એને માટે 38મી ગાથા વાંચો, 73 નંબરની ગાથા વાંચો. બધા એમાં એક શબ્દ આવે છે, એક. અહમ એકો, હું એકો એકલો છું. 38મી ગાથામાં તો એટલું સરસ લખ્યું છે. જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ. શું કીધું? જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ આદિ વ્યાવહારિક ભાવોથી હું જુદો હોવાથી એક છું. જીવને પણ વ્યાવહારિક ભાવમાં નાખ્યા કે હા, એ પર્યાય ભાવોની બધી વાત છે. હા, અને ગુરુદેવશ્રીએ એના પ્રવચનમાં એવું બોલ્યા
38 નંબરની ગાથાના પ્રવચનમાં કે અજીવ ઉદ્ગલથી જુદો એ તો સમજાય છે, આશ્રવ બંધથી પણ હું જુદો છું એ સમજાય છે. ચલો સંવર અને નિર્જરા એ એક દેશ છે એટલે એનાથી એ જુદો છું એ સમજાય છે. મોક્ષથી પણ જુદો કેમ કીધું? તો ગુરુદેવશ્રીએ કીધું એમાં મોક્ષ પણ વેશ છે, ભેષ છે. અને ભેષ ભાવોથી, ભેષ ભાવ બોલું છું, ભેષ ભાવોથી હું મુક્ત છું. હજી સાંભળો, હજી બહુ માર્મિક તર્ક એમાં આપ્યું છે 38ની ગાથામાં. બેનો સાંભળજો, બહુ સરસ વાત છે કે હું મોક્ષ તત્વથી રહિત છું એવી પણ મને અપેક્ષા નથી, હું તો મુક્ત સ્વરૂપે જ છું. કેટલા લોકોને સમજાણું? સંભળાનું? કેટલા લોકોને આંગળી ઊંચી કરો તો? મોક્ષ તત્વથી પણ હું રહિત છું એવી પણ જેને અપેક્ષા નથી, હું પોતે મુક્ત સ્વરૂપ છું. એનું નામ એક. કેટલા એના આમ ઊંડા અર્થ ખોલ્યા છે. બે પ્રવચનો છે હૃદયશ્રીના સમયસારમાં, 108 અને 9 નંબરના બે પ્રવચનો, અદ્ભુત વ્યાખ્યાનો છે. આમાં એ વાંચો, જ્ઞાતા દ્રષ્ટા અહમ એકો અહમ. આની સંસ્કૃત ટીકામાં એક બહુ માર્મિક વાત આવી. હું જ્ઞાતા અને હું દ્રષ્ટા, કેટલા થયા? બે થયા ને. ટીકામાં એવું લખ્યું છે, હું જ્ઞાતા જુદો અને દ્રષ્ટા જુદો એમ બે નથી, હું એક જ છું. શું સમજાણું? એટલે હું સવારે જ્ઞાતા અને બપોરે દ્રષ્ટા. મારો એક મિત્ર હતો, એ એમ બોલતો, ઉપસર્ગ આવે ત્યારે જ્ઞાતા રહેવાનું અને પરિસર આવે ત્યારે દ્રષ્ટા રહેવાનું. તો ઉપસર્ગ જયારે આવે ત્યારે દ્રષ્ટા નહીં રહેવાનું, અને ઉપસર્ગ જયારે પરિસર જયારે આવે ત્યારે જ્ઞાતા રહેવાનું. જે જ્ઞાતા હોય તે દ્રષ્ટા હોય. આ નિયમ તો આવો છે. હા, અને જે દ્રષ્ટા ન હોય તે જ્ઞાતા પણ ન હોય. તો કોણ હોય? હોય ને, કોણ હોય? કરતા હોય, ભોગતા હોય. હા, કેમ કે જ્યાં જ્ઞાતા દ્રષ્ટાપણું નથી ત્યાં કરતા અને ભોગતાપણું હોય અને હોય જ. જ્ઞાતા દ્રષ્ટા મેરા નામ માત્ર જાનના મેરા કામ. અચ્છા, કાશી વિશ્વનાથ વાળા તો એવું તો પૂછશે ને, તો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું તો મારું કામ ખરું કે નહીં? એ કામ નહીં. પોતાના ઘરના કામને કામ ન કહેવાય. હા, સમજી લેવાનું. જે બાઈના માથે રોટલી વળવાના ભાવ ઈ કામ લાગે, ઈ બોજો સમજે છે. કામને કામ તરીકે કરો. કામ આપણને ગોતતા આવશે, આપણે એને ગોતવાની જરૂરત નથી. આ ઝૂમ ને ગોતવા ગયા હતા આપણે, બસ સામે ઊભું ઝડપી લીધું આપણે. હા, તક સામેથી આવતી નથી. આ બહુ માર્મિક વાત છે ટીચર શ્રી. હા, કે અવસરો અને તક મળતી નથી હોતી, અવસરો મળતા નથી હોતા, અવસરોને ઉભા કરવા પડે. અમે લોકો નીતિ શતક વાંચતા, એમાં અમારા ગુરુજી બહુ સરસ વાત કરતા કે અવસરો મળે અને એ અવસરોને ભૂનાવે. ભૂનાવે એટલે સમજાય છે? અવસરો મળે અને અવસરોનો લાભ લે એને બુદ્ધિશાળી કહેવાય. પણ અવસર મળે નહીં મળે પણ અવસરોને ઉભા કરે એને પ્રતિભા સંપન્ન કહેવાય. આપણે બુદ્ધિશાળી થવું કે પ્રતિભા સંપન્ન થવું? ત્રીજા પણ વળી છે, ત્રીજાની પણ વાત કરું છું. હા, હાથેથી અવસરો ઉભા કરે નહીં અને મળેલા અવસરોનો લાભ લે નહીં. એના માટે ટોડરમલજી સાહેબે લખ્યું છે, તમારા અભાગ્યનો. શેનો? જીબી વાળા ધ્યાનથી સાંભળો. મંદિર કેટલું આગું? હા, 20 ફૂટનો રસ્તો પાર કરીએ એટલું ને? હા, 20-25 ફૂટનો રસ્તો પાર કરીએ એટલો.
તો કાં સિમંદરની હેડકી નથી આવતી? આવતીકાલે સ્વાધ્યાય ભવનમાં આવવો જોઈએ, નહીં તો હું હવે ક્યારેય જમવા નહીં આવું, ખ્યાલ રાખજો. હા, બોલાવતા નહીં મને. જો આ સાંભળજો, બહુ સરસ વાત છે. અભાગ્ય, આપણે તો ઘણી વખત સ્વાધ્યાયમાં વાત કરીએ, અભાગ્ય, દુર્ભાગ્ય, સૌભાગ્ય, આ બધી ચર્ચાઓ તો ઘણી વખત કરીએ છીએ, આપ સૌ જાણો છો. જો આ વ્યાકરણ વિના નહીં ખુલે અર્થ. ટોડરમલજી સાહેબે તમારા દુર્ભાગ્યનો મહિમા એમ નથી લખ્યો, અભાગ્યનો મહિમા એમ. પહેલો અધ્યાય મોક્ષમાં પ્રકાશક. અનુભવ માત્ર ચિંતામણી મળે, હમણાં પરમાત્મ પ્રકાશમાં આવ્યું હતું 15મી ગાથામાં, કાલે પણ મેં યાદ કર્યું. જેના ઘરે કલ્પવૃક્ષ હોય, જીભી વાળા તમારે એમ બોલવાનું, જેને આંગણે કલ્પવૃક્ષ હોય એમ બોલવાનું. હા, ગૌતમ બુદ્ધ વાળાની વાત કરું છું. શું કીધું? જેના ઘરે કલ્પવૃક્ષ હોય, કલ્પતરુ હોય, જેના હાથમાં ચિંતામણી હોય, બોલો, જેની પાસે કામધેનુ હોય. કામધેનુ ગાયની વાત. હા, કાર્તિકેયન ઉપેક્ષામાં એક બહુ સરસ વાત કરી. કામધેનુને દોહવું તો પડે ને, કલ્પવૃક્ષ પાસેથી કલ્પના તો કરવી પડે ને, અને ચિંતામણી પાસે ચિંતા તો કરવી પડે. ત્રણે ત્રણની વાત કરી. પણ સાંભળજો, હવે સાંભળો, બહુ રોમાંચકારી વાત કરું છું. ધર્મ હી વહ કલ્પતરુ હૈ નહીં જિસમે યાચના, धर्म ही चिंतामणि है नहीं जिसमें याचना. ધર્મ તો એવો કલ્પતરુ છે, એમાં યાચનાની આવશ્યકતા નથી, માગવાની વાત નથી, ચિંતન કરવાની વાત નથી. ધર્મ તો આપમેળે બધું કોબો ભરી ભરીને આપણને આપે છે. કેટલી મહિમાવંત વસ્તુ છે, વિચાર કરો. હા, તો હું એક જ્ઞાતા દ્રષ્ટા છું, અને જ્ઞાતા દ્રષ્ટા જુદો જુદો એમ બે રૂપે નથી, હું એક જ છું, એવી રીતે જ લેવાનું આમાં. આ તો એક પરમાર્થ ચારિત્રના સંદર્ભમાં વાત કરી. આમાં ચારિત્રની વ્યાખ્યા ચાલે છે હજી 14મી ગાથામાં. સુખે દુઃખે ન ચાપરઃ, સુખ અને દુઃખમાં મેં સમતા ભાવે રહું. થોડુંક જો એને પરંપરા જોઈએ, પરંપરા. ટોડરમલજી સાહેબને યાદ કરું છું, સાંભળજો, બહુ અદભુત વાત છે. આ ન્યાય જ બહુ અદભુત છે. સુખ અને દુઃખની કલ્પના ક્યારે થાય, પહેલા એ નક્કી કરો. તો ટોડરમલજી સાહેબે લખ્યું છે, જ્યાં સુધી તત્વજ્ઞાનના અભાવે પરદ્રવ્ય ઇષ્ટ અને અનિષ્ટ ભાસે છે, ત્યાં સુધી રાગ અને દ્વેષના પરિણામો થાય છે. અને જ્યાં સુધી પરદ્રવ્યોમાં રાગ અને દ્વેષ થયા કરે છે, ત્યાં સુધી સુખ અને દુઃખની કલ્પના હોય છે. જો ત્રણ વાતો થઈ, જો આ બધું યાદ રાખે નહીં રહે, યાદ રાખજો. આના પાછળની સાયકોલોજી શું છે યાદ રાખવાનું, ફંડામેન્ટલ યાદ રાખવાનું, ફાઉન્ડેશન યાદ રાખવાનું, તો જ મગજમાં રહે. અચ્છા, આપણને ઠંડી કેવી લાગે? હા, આમાં ગમા અણગમા કેવા ભાવ થાય, વિચાર કરો. અને ગઈકાલથી થોડીક મુક્તિ છે ઠંડીમાં, કેવું લાગે છે? જો વાતે વાતે રાગ, વાતે વાતે દ્વેષ, સીધે સીધું રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ. અને એના બાય પ્રોડક્ટમાં દેશ, કાળ, દુનિયા, વાતાવરણ, આડોશ પાડોશ, હા, નાનો દીકરો ને મોટો દીકરો ને સાસુમાં, અને શું કહેવાય, પાટલા સાસુ, અને કયા હજી હા, ફૈબાન, ફલાના, ઢીકણા, આ બધા જે કઈ જે સંયોગોમાં રાગ દ્વેષના વિકલ્પો થાય, એ બધા ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિને લીધે. શું કીધું? જો ઈષ્ટ અને અનિષ્ટ ઈ બુદ્ધિના પ્રકાર છે, રાગ અને દ્વેષ ઈ કષાયના પ્રકાર છે, અને સુખ અને દુઃખ રૂપી અનુકૂળતા અને પ્રતિકૂળતાના વેદનના નામ છે. જો ત્રણ જોડકા થયા. ફરીથી બોલું છું, ડાયરી બાયરી કઈ રાખતા નહીં તમે લોકો બધા, પાપ લાગશે, લખતા નહીં. હા, જો ગૌતમ બુદ્ધ વાળા હવે ચશ્મા કાઢે, હવે પેન કાઢે. હા,
સાસુમાં જો અહીંયા રાજી થાય છે, તમને વઢવામાં આવે તો રાજી થાય છે. ફરીથી, ઈષ્ટ અને અનિષ્ટ ઇઝ ઇક્વલ ટુ બુદ્ધિ. બુદ્ધિ એટલે કૌંસમાં લખજો અભિપ્રાય. બુદ્ધિ એટલે અભિપ્રાય. જ્યાં જ્યાં બુદ્ધિ શબ્દનો પ્રયોગ આવે ત્યાં ત્યાં જ્ઞાન પ્લસ શ્રદ્ધા એટલે અભિપ્રાય લેવાનો. કાશી વિશ્વનાથ વાળા ઉપર નીચે બંને બેઠા છો. હા, એક લખે છે, બીજા લખતા નથી. ફરીથી સાંભળો. ઈષ્ટ અનિષ્ટ ઇઝ ઇક્વલ ટુ બુદ્ધિ. બ્રેકેટમાં શું લખવાનું? અભિપ્રાય. શ્રદ્ધા પ્લસ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અધિકાર, અભિપ્રાય. ખ્યાલમાં આવ્યું? જે બોલા ધવલા વાંચનમાં વગેરે આવે, ધવલામાં એવું આવે. શ્રદ્ધા પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ. શું સમજાય છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર. ચલો, અનંત જ્ઞાન એ તો જ્ઞાનાવરણના અભાવે, ઓકે. અનંત દર્શન એ દર્શનાવરણના અભાવે, અને વીર્ય એ અંતરાયના અભાવે. તો સુખ, સુખ શેના અભાવે? બોલો, બધાય તમે શાસ્ત્ર પાઠી બેઠા છો એટલે હું હિંમત કરું છું. હા, મોહનીના અભાવે. મોહનીની બે પ્રજા, દર્શન મોહની અને ચારિત્ર મોહની. તો દર્શન મોહની સંબંધી શ્રદ્ધા અને ચારિત્ર મોહની સંબંધી ચારિત્ર. સમજાય છે? એટલે શ્રદ્ધાનો વિકાર મિથ્યાત્વનો અભાવ અને ચારિત્રનો વિકાર રાગદ્વેષનો અભાવ. એટલે શ્રદ્ધા પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ. આવું કેલ્ક્યુલેશન છે. ખ્યાલમાં આવ્યું? ક્ષીણ મોહી થયા વિના અનંત સુખ નહીં પ્રગટે. ફરીથી, ક્ષીણ મોહી થયા વિના એટલે મોહનો ક્ષીણ ક્ષય થયા વિના અનંત સુખ નહીં પ્રગટે. અનંત ભગવાને અનંત સુખ પ્રગટેલું છે. હા, મોહની છે નહીં. કેમ કે દર્શન મોહની પ્લસ ચારિત્ર મોહની બંને જ્યારે ગયા, એને પ્રવચન સારની ભાષામાં કહેવાય મોહ અને ક્ષોભનો અભાવ. એનું નામ સામ્ય ભાવ, એનું નામ ચારિત્ર. અહીંયા સુખની વાત કરીએ છીએ આપણે. શ્રદ્ધા પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ. એવી રીતે હમણાં જે આપણે 4 પોઈન્ટ કીધા, કયા કયા કીધા? ઇષ્ટાનિષ્ટ. હા, ઈષ્ટ પ્લસ અનિષ્ટ ઇઝ ઇક્વલ ટુ બુદ્ધિ. હા હા, બિલકુલ. અજ્ઞાન છે, કર્મ છે. બરાબર છે. હા, ચેતનાના 50 ટીકામાં વિષય આવે જ્ઞાન ચેતના અને અજ્ઞાન ચેત. બસ બે જ. જ્ઞાન ચેતના અને અજ્ઞાન ચેત. કેટલું બધું છે વિષય, તમે વિચાર તો કરો. હા, તો કર્મ ચેતના, કર્મ ફલ ચેતના એ બધું અજ્ઞાન ચેતનામાં જાય. ગુરુદેવશ્રી તો આમ સહેજે જ વાત કરી જતા હોય છે વ્યાખ્યાનમાં. ઘણી વખત આની ચર્ચા કરતા હોય, અવારનવાર આ વાત આવતી હોય. તો ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ એટલે અભિપ્રાયના પ્રકાર. રાગ અને દ્વેષ એ ભાવોના પ્રકાર. ભાવ, ભાવ કર્મની વાત કરું છું, યાદ રાખજો. એને આપણે ચારિત્રના વિકાર એમ પણ કહી શકીએ. રાગ અને દ્વેષ, બરાબર. અને જ્યાં જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં ત્યાં સુખ અને દુઃખની કલ્પના. જો 3 વસ્તુઓ થઈ સ્પષ્ટ. ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ જ્યાં હશે ત્યાં રાગ અને દ્વેષના વિકલ્પો થયા વિના નહીં રહે. એક શબ્દ હું હમણાં નવો બોલ્યો, જો ધ્યાન હશે તો, વિકલ્પ શબ્દ બોલ્યો. ઈષ્ટ અને અનિષ્ટમાં વિકલ્પ નતો બોલ્યો. ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી રાગ અને દ્વેષના વિકલ્પો થાય છે. અને જ્યાં સુધી રાગ અને દ્વેષના વિકલ્પો થાય છે ત્યાં સુધી સુખ અને દુઃખની કલ્પના થાય છે. ખરેખર સુખ અને દુઃખની કલ્પના માટે અવસર નથી, પણ રાગ દ્વેષનો પાવર જ એવો છે. એના પાછળ ઇષ્ટાનિષ્ટ બુદ્ધિનો પાવર હાઉસ એવું કામ કરે છે કે એને સુખ અને દુઃખની કલ્પના થયા વિના નહીં રહે. હવે સરવાળો કરો. અહીંયા શું કહે છે? સુખે દુઃખે ન ચાપરઃ
મારા માટે કોઈ સુખની કલ્પના કરવા જેવું નથી, મારા માટે કોઈ દુઃખની કલ્પના કરવા જેવું નથી. થોડુંક હું તમને મુનિરાજના વ્યક્તિત્વ તરફથી વાત કરું છું, સાંભળો. તમે લોકો બધાએ એક ભક્તિ સાંભળી છે, હા? शीत मास दरिया के किनारे वो तो धीरज धरे ध्यान में, बराबर. ग्रीष्म ऋतु शिखर के ऊपर, आओ अब चारे ग्रीष्म ऋतु છે, શીત ઋતુ છે, પણ દરેકે દરેક ઋતુની સામે પ્રતિકૂળતાઓ છે. શીત માસ દરિયા કે કિનારે, હા, આપણે આ ઠંડીના દિવસોમાં જાશું દરિયા કિનારે ફરવા, નદી કિનારે ફરવા જાશું, કુલ્લુ મનાલી જાશું, કુલ્લુ મનાલી નહીં ને? મુનિરાજો જાય કુલ્લુ મનાલી નહીં, નદીના કિનારે ધ્યાન કરવા જાય. ગિરનાર પહાડ કેટલા વાગે ચડવાનું? 4 વાગે કેમ? 3 વાગે કેમ? 3:30 4 વાગે કેમ? સીધે સીધો ઈષ્ટ બુદ્ધિનો અભિપ્રાય ખ્યાલમાં આવી જાય. તડકો થાય ઈ પહેલા આપણે વેલા નીચે આવીએ, એટલે જવાના જ ગર્ભમાં નીચે ઉતરવાના ભાવ છુપાયેલા છે. તો ગિરનાર ઉપર ધ્યાન થાય તો થાય, શેનું ધ્યાન થાય? કેવા ખોટા અભિપ્રાયો છે, વિચાર કરો તમે. હા, अहो शाश्वत सिद्ध धाम तीर्थ राज है, यहाँ आकर प्रसन्न चैतन्य राज है, शुरू करे आज यहाँ धर्म आत्म साधना, चतुर्गति में हो कभी जन्म मरण ना. આ અભિપ્રાય તો છે જ નહીં. હા, તમારામાંથી બધાએ કમસે કમ 2 વખત 3 વખત તો ગિરનાર ચડ્યા હશો ને? મને જ્યાં સુધી યાદ છે હું 4 વાર જઈ આવ્યો છું. આ એક સુરત વાળો જીવ બેઠો છે 4 વખત. અચ્છા, નેમિનાથ કેટલી વખત ચડ્યા હતા ગિરનાર? અરે નેમિનાથ 4 વખત ચડ્યા હતા. સુરત વાળા, નેમિનાથ ભગવાન કેટલી વખત ચડ્યા હતા એમ કહું છું. નેમિનાથ ભગવાન ચડ્યા ઉતર્યા જ નહીં. એ મહાપુરુષો છે ને, ક્ષપક શ્રેણીમાં જ માને. હા, ઉતરવાની વાત નહીં, અપ્રતિહત ભાવ. ચડ્યા. હા, 38મી ગાથા ફરી પાછું મને યાદ આવે છે. 38મી ગાથા. હા, મોહનો અંકુરે હવે પેદા ન થાય, એવો અખંડ પ્રતાપવંત શુદ્ધ જ્ઞાન પ્રકાશ ઉદિત થયેલો છે. એ અદભુત ગાથા. એટલે આ શ્લોક આવ્યો ને એની સાથે મળતો છે, એટલે મને વારે વારે પ્રકરણ યાદ આવે છે. સુખે દુઃખે ન ચાપરઃ, એટલે બાહ્યમાં અનુકૂળ પ્રતિકૂળ કોઈ પણ પરિસ્થિતિ પ્રસંગમાં જરાય ગમા કે અણગમાના ભાવો નહીં. હા, સહેજ રહેવાનું. ઋતુઓ આવે, હા, ઋતુઓ જાય. હા, સારા દિવસો આવે, ખરાબ દિવસો આવે. સારા અને ખરાબ દિવસો ક્યાં છે? દિવસો તો દિવસો છે. હા, આપણે આપણા અભિપ્રાયને ભરોસે આ બધી કલ્પનાઓ બહારમાં કરતા હોય છે. ઇતિદમ ભાવના દાર્ઢ્યમ, આવી રીતે ભાવ. દાર્ઢ્ય એટલે શું થાય? દાર્ઢ્ય એટલે દ્રઢતા. ઓરિજિનલમાં શબ્દ છે દ્રઢ. દ્રઢથી ભાવવાચી શબ્દ બને દ્રઢતા. હમણાં એક એક્ઝામ્પલ આપું તમને વ્યાકરણનું. બીજો આપણી પાસે આખૂટ છે, ચિંતા નહીં કરવાનું. હા, જો સુંદરતા બોલીએ કે આપણે સુંદરતા. ઇંગ્લિશમાં શું કહીએ સુંદરતાને? વોટ એ ગ્રેટ બ્યુટી. બ્યુટી કહીએ ને. સંસ્કૃત એમ નથી કહેતો. સંસ્કૃત એમ કહે સુંદરતા પણ કહેવાય, સૌંદર્ય પણ કહેવાય. છે એક જ. સુંદરતા અને સૌંદર્ય, એમ દ્રઢતા અને દાર્ઢ્યમ. દાર્ઢ્ય એટલે દ્રઢતા. તો કહે છે ઇતિદમ ભાવના દાર્ઢ્યમ, એવી રીતે દ્રઢ ભાવના કરવી. ભાવનાની દ્રઢતા. ભાવના દાર્ઢ્યમ એટલે આવી ભાવનાની દ્રઢતા.
નથી ઓલો ચારિત્રના બોલમાં છેલ્લો એક શ્લોક આવ્યો હતો 11, 12, 13 નંબરના શ્લોકમાં, શ્રદ્ધા અને જ્ઞાનની ઉત્તરોત્તર પર્યાયોમાં, ઉત્તરોત્તર વિશુદ્ધિની પર્યાયોમાં લીન થતું જવું એનું નામ સમ્યક ચારિત્ર. ખ્યાલમાં આવે છે? હા, જો હું 1 મિનિટ તમને એક ચારિત્રના બોલ માટે એક બહુ સરસ પ્રકરણ યાદ આવે છે. પુણ્ય જોર મારશે તો આ ખુલશે, નહીં તો નહીં. બરોબર, હું ટ્રાય કરું છું. જો બહુ સરસ વાત છે. આ રત્નત્રયના સંદર્ભમાં છે. તો અદ્ભુત અદ્ભુત પ્રકરણ છે. હું તમને એક સંકલનની વાત કરું છું. આ રોલા શતક જે છે ને, રોલા શતક, એમાં એ રત્નત્રય સંબંધીના જે છંદો બધા આવેલા છે એમાં આની ચર્ચા છે. આ ગઈકાલ પરમ દિવસથી ખબર નહીં શું થયું, આનું બધું ટેકનિકલ બધું ચેન્જ થઈ ગયું છે, એટલે મને પછી ફાવતું નથી આમાં. એક મિનિટ, કદાચ ખુલશે. સત્તા સ્વરૂપ એટલે ચારિત્રમાં દ્રઢતાની મુક્તિ થાય છે. મૂળમાં મારે કહેવાનો ભાવ છે. આમાં એક છે, હું જે ગોતું છું એ નથી મળતો, પણ બીજું એક છે, ભલે ને એમાં ગોતું પડશે, કાંઈ વાંધો નહીં. રોલા શતક જે હશે ને તમારી પાસે, એ કાઢજો. આમાં છે મારી પાસે સપ્ત શતક દોહા, 700 દોહા, એનું એક સંકલન છે. એમાં બહુ ગોતવું પડે, એટલે જ આમાં જો કેટલી સરસ વાત છે. સપ્ત શતક દોહામાં જો આમાં છે આ 36મો છંદ. જો 36મો, भेद ज्ञान से शुद्ध तत्व की उपलब्धि हो, शुद्ध तत्व की उपलब्धि से राग नाश हो, राग नाश से कर्म नाश, और कर्म नाश से ज्ञान, ज्ञान में स्थिर होकर शाश्वत हो जावे. આ ચારિત્રનો બોલ છે. જ્ઞાન, જ્ઞાનમાં જ સ્થિર થઈને. હવે આના માટે આધાર યાદ આવે છે? હા, બસ હું ઈ જ કળશની વાત કરવા માંગુ. ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા, યાવત તાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. કેટલી અદ્ભુત વાત છે. એ જ્ઞાન જ્યાં સુધી સ્થિત ન થાય ત્યાં સુધી એની ભાવના ભાવવી. ઈ આ ભાવના દાર્ઢ્યમ. હા, જો એક વાત સાંભળો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, છે ને પંક્તિયા. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. પણ જીવ લહે કેવળ જ્ઞાન રે, એ મફતમાં કેવળ જ્ઞાન મળશે? અરે આત્મ ભાવના ભાવતા એ મફતમાં નહીં થાય, એના માટે અનંત પુરુષાર્થ જોઈએ. પણ ગજબની વાત તો એ છે, અનાદિ કાળથી કામ ભોગ બંધનની કથા શ્રુત અને પરિચિત હોવાથી એની ભાવના આપણા માટે બહુ સરળ છે. અને પરથી વિભક્ત એકત્વ સ્વભાવે આત્માની વાત આ જીવને માટે દુર્લભ છે. કેમ? કેમ કે અભ્યાસ નથી. હા, તમને એક પ્રેક્ટિકલ દાખલો આપું, સાંભળો. અત્યારે આપણે સ્વાધ્યાયમાં બેઠા છે, 10 ને 5 થઈ છે. એમને હું જો 11 વગાડું ને તો આપણને કંટાળો આવે. અને હમણાં શોપિંગ માટે નીકળશું, 11 થી 1 વાગ્યા સુધી જરા થાક નહીં લાગે, ભલે ને 1 વાગે આવીને રસોઈ બનાવવી પડે. બોલો, તૈયારી છે કે નહીં આપણે? હા, અને હસતા મોડે પછી રસોઈ બનાવશું આપણે. 2 કલાક, 3 કલાક, 4 કલાક જશે તોય આપણને કંટાળો નહીં આવે. કેમ કે જેને જેમાં રુચિ, સમજાય છે? જેને જેનો રસ હોય, જેમાં જેને જેનો રસ હોય, એના રવાડે જીવ ચડી જ જાય. એટલે કહેવાનો અર્થ કે ભાઈ, રાગ દ્વેષથી રહિત સહેજ સામ્ય ભાવનો અભ્યાસ,
બહુ પ્રેક્ટિકલ વાત છે આ. હર હંમેશા સમતા ભાવને સેવો, રાગ દ્વેષ રહિત પરિણતિને સેવો, એનો આનંદ જુદો છે. એ બધી વૃત્તિને આ શ્લોકમાં ચારિત્ર કહેવામાં આવે છે કે હું જ્ઞાતા રહું, હું દ્રષ્ટા રહું. હા બોલો બેનો, આપણે જ્ઞાતા દ્રષ્ટા કોઈ આરાધનાના દિવસો ચાલતા હોય ત્યારે જ આપણે રહીએ એમ નહીં. આ તો 365 દિવસનો અભ્યાસ હોવો જોઈએ. સુખે દુઃખે, અનુકૂળતામાં પ્રતિકૂળતામાં, હા, પરિવાર અનુકૂળ રહે પ્રતિકૂળ રહે, શરીર સ્વાસ્થ્ય બને બગડે, રોગાદિકથી ઘેરાયેલ રહે, રોગાદિકથી મુક્ત થાય, ન હર્ષ અને ન શોક. છડાળા. હરિમિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન તુતિકરન, અર્ઘ્યાવતારણ હસી પ્રહારન, મેં સદા સમતા ધરન, મેં સદા સમતા ધરન. એને સામાયિક કહેવાય, એને સમતા કહેવાય. અહીંયા આ શ્લોકની ભાષામાં કહેવાય ચારિત્ર. આ 14મો શ્લોક. હા, ચારિત્રની પૂર્ણતા ક્યારે થાય? હા, આમ જુઓ તો 12માં થાય અને આમ જુઓ તો 14માં થાય. ખ્યાલમાં આવ્યો? આમ જુઓ તો ચારિત્રની પરિપૂર્ણતા 14મા ગુણસ્થાનના અંતિમ સમયમાં થાય. 18,000 શીલ, શીલ પ્રગટ થવાનો શુભારંભ તો 4થે ગુણસ્થાને થાય. બ્રહ્મચર્ય પ્રતિમા લીધી 5મ ગુણસ્થાનમાં. પ્રતિમા કયા ગુણસ્થાનમાં હોય? બધું યાદ રાખજો. પ્રતિમા 5મા ગુણસ્થાને હોય, બરાબર. એ વ્રતી ન હોય, વ્રત અંગીકાર ન કરેલા હોય, પણ પ્રતિમાધારી 5મ ગુણસ્થાન વર્તી હોય અને એના પહેલા અવિરત સમ્યક્તની અવસ્થામાં પણ બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, તો ત્યાંથી વિતરાગતા પ્રગટ થઈ અંશે. પણ એની પૂર્ણતા ક્યારે થાય? 14મો ગુણસ્થાન જયારે પૂરો થાય ત્યાં. બોલું બ્રહ્મચર્ય વ્રત 4થે લીધો હોય પણ હજી શીલ એના પૂરેપૂરા પ્રગટ નથી થતા. 84 કેટલા? 84,000, 84 લાખ, 18,000, 84 લાખ કેટલા? 84,18,000 શીલ તો અરહંત થયા બાદ પણ નથી પ્રગટ થતા. એને સિદ્ધ થવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. 14મા ગુણસ્થાનનો અંતિમ સમય અને સિદ્ધત્વનો પ્રથમ સમયે જ 84 લાખ શીલ, 18,000 શીલ બધા પ્રગટ થાય. ત્યારે આપણે એમ કહીએ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ હવે પ્રગટ થયો. અને આપણે તો દર વર્ષે બ્રહ્મચર્ય આવે, દર વર્ષે પરિશ્રમ પર્વ આવે. હા, તે દિવસે જરીક એકાસન કર્યા, આપણે જરીક સ્વાધ્યાય કર્યો, બસ ઉત્તમ બ્રહ્મચારી ધર્મ પૂરું થયું. આવું નથી હોતું. અંદરમાં ભાવનાત્મક રીતે તો આ શ્લોક છે ને બહુ ગૂઢ અને ગંભીર છે. આમાં નિશ્ચય અને વ્યવહાર બેઉનું બેલેન્સ કરીને આ ગાથાના સંબંધ સીધે સીધા 7મી ગાથા સાથે છે, પ્રવચન સાથે. બરાબર, સમય પૂરો, બસ 2 મિનિટમાં જ વિરામ લઉં છું. આજે ગુરુદેવ શ્રીનો પ્રવચન મોક્ષ કલ્યાણકનો દિવસ, દિવાળીના દિવસે થયેલો. એમાં ઉત્પાદ વ્યયની નિરપેક્ષતા, ધ્રુવની નિરપેક્ષતા અને કારકોની પણ નિરપેક્ષતા અને એ વીતરાગતા જે પ્રગટ થાય એ સ્વતંત્ર થાય છે અને એનું ફળ કેવળ અને કેવળ વીતરાગતા છે. એવી સરસ ચર્ચા ગુરુદેવશ્રીએ શરૂઆતમાં લીધી. આખું 147 અને આગળ ક્રમબદ્ધની પણ વાત કરી અને ત્યારબાદ ઘણા બધા એવા પ્રકરણો આવ્યા, ઘણા ગંભીર છે. એની વાત કરતા કરતા એક નિર્દેશ ગુરુદેવશ્રી આપ્યો આમાં, કેવળ જ્ઞાનથી રચાયેલો આત્મા છે ને, જ્ઞાનમય. એમાં ગુરુદેવશ્રી ગઈકાલે પણ બોલ્યા હતા ને આજે પણ બોલ્યા. અહીંયા પર્યાયની વાત નહીં, અહીંયા દ્રવ્યની વાત છે, ગુણની વાત છે, ગુણની. એટલે જ્ઞાન ગુણથી રચાયેલ. અહીંયા કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની પર્યાયની વાત નથી. અહીંયા તો જ્ઞાન ગુણ એનાથી રચાયેલો. એ એક બહુ સરસ પ્રકરણ આમાં આવેલો છે. પછી તો નીચે થોડીક આપણને એક સાવધાની પણ
સૂચવી છે. આ શાસ્ત્રથી સાંભળ્યું માટે તેને જાણ્યું એમ નથી. અમે ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું હતું. જો શાસ્ત્રથી ધાર્યું કે આ અમૂર્ત છે અને આ પૂર્ણ કેવળ જ્ઞાનમય છે, આ જ્ઞાન પૂર્ણ છે એમ ધાર્યું, એથી એને જાણ્યું એમ નથી. અ 144મી ગાથામાં ઓલું શ્રદ્ધાય છે, સમ્યક દર્શનમાં પરિણતિમાં શ્રદ્ધાય છે. હા, એ વિષય બહુ સરસ લીધું છે. સમ્યક નિર્વિકલ્પ પ્રતીતિમાં રાગથી રહિત નિર્વિકલ્પ સમ્યક દર્શનની તે આત્મા શ્રદ્ધાય દેખાય. આ સરસ પ્રકરણ છે, એના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. જો પરમાનંદ સ્વભાવ છે તો પરમાનંદની પરિણતિથી જ તેઓ જણાય, એના વગર તેઓ જણાય નહીં, અનુભવાય નહીં. ખ્યાલમાં આવ્યો? એ વિષય બહુ સરસ છે. હા, મને એક વિચાર આવતા હતા ગુરુદેવશ્રીની આ વાત આજે સાંભળતી વખતે, કે માના ખોળામાં બેસી જવાથી માં કોને કહેવાય ન સમજાય. માના વાત્સલ્યને અનુભવવું પડશે. હા, ગુજરાતીમાં તો બહુ સરસ કહેવત છે, આપ સૌ જાણો છો, છોરું કછોરું. હા, જેની છોરીઓ હોય એને શું કહેવાનું? છોરી કછોરી. હા, છોરીઓના મમ્મી અહીંયા બેઠા છે એટલે કહું છું. હા, ચોરી કચોરી પણ માવતર ક માવતર ન હોય. બરોબર ને? હા, ચોરું કચોરું પણ માવતર ક માવતર ન હોય. તો સ્વભાવ તો જેવો છે એવો જ હોય ને, એ તો રહેવાનો જ છે. પણ એના વાત્સલ્યને, એના પરમ પરમાર્થ સ્વભાવને જાણવું કેવી રીતે? જ્યાં સુધી એને ખોળે પુરાવો નહીં અને તે મેં અનુભવ નહીં કરો ત્યાં સુધી નહીં. ગુરુદેવશ્રી આજે કહેતા હતા, વિતરાગ પરિણતિથી સ્વભાવ અનુભવાય, વિતરાગ પરિણતિની વાર્તાથી અનુભવ નહીં થાય. પછી આજે ગુરુદેવશ્રી આગળ તો ઘણું બધું કીધું. થોડું હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ. 17મો બોલ અલિંગ ગ્રહણનો, યતિલિંગ આદિ કોઈ પણ ચિહ્નથી આત્મા ગ્રહાય એવો નથી. અલિંગ ગ્રહણ વાળો બોલ બહુ સરસ. એવા પછી ગુરુદેવશ્રીએ ઇન્દ્રિયથી જણાય એવો નથી, ઇન્દ્રિયોથી જાણે એવો નથી. બરાબર, એ એક પ્રકરણ આમાં લીધું. એક એમાં બહુ સરસ સત્વેષુ મૈત્રીની વાત આવી. દ્રવ્ય તો બધા સાધર્મી જ છે, કોની હારે વૈર વિરોધ. એ પ્રકરણ ગુરુદેવશ્રી હંમેશા વાત કરતા હોય. આજે ઈશ્વરભાઈને માટે થોડોક ઠપકો આપ્યો અને ચંદુભાઈને શાબાશી આપી આજના પ્રવચનમાં. ખબર શું બોલ્યા? ઈશ્વરભાઈ તો કોક વાર આવે, ચંદુભાઈ તો ઘણી વાર આવે. પાનો નંબર 252 ઉપર છે નીચે. હા, જો ગુરુદેવશ્રીને તત્વ સાંભળનારને પ્રત્યે કેટલો અહોભાવ. હા, અને પછી 253 નંબરના પાના ઉપર એક શક્તિમાં અનંતા શક્તિનો રૂપ વાળો જે પ્રકરણ છે, એમાં જ્ઞાન, આનંદ, ઈશ્વર, પ્રભુત્વ, ષટકારકો, એ બધી શક્તિઓનો દાખલો આપીને ગુરુદેવશ્રીએ એની અદ્ભુત બધી ચર્ચા કરી. અને એક ત્યારબાદ પણ એક બહુ સરસ પ્રકરણ આવ્યો. એમાં સાંભળો, બીજો ફકરો છે 254 પાના ઉપર, શરીરને ભૂલી જા. આટલું સાંભળજો, બહુ સરસ છે. કર્મ નહીં, રાગ નહીં, પર સાથે કઈ સંબંધ નથી. અરે એક સમયની પર્યાય પણ નહીં. એક સમયની પર્યાય પણ નહીં એટલે મોક્ષ માર્ગ પણ નહીં એમ લેવાનું, મોક્ષ પણ નહીં. બરોબર? એવા જે અનંતા ગુણો, એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ. સમજો, બહુ સરસ વાત છે. બહુ હાઈ ડોઝ વેક્સિન આપે કે નહીં આપે, પણ ગુરુદેવશ્રી બહુ જોરદાર વેક્સિન આજે આપ્યું છે. એટલે બહુ ધ્યાનથી સાંભળજો. એક ગુણમાં અનંત ગુણનું રૂપ, એવા અનંત ગુણો. કેટલા ગુણો? જો હવે આખી ફાઇલ ખોલે છે ગુરુદેવશ્રી. આકાશના પ્રદેશ, આકાશ તો અનંત પ્રદેશી છે. કે અલોકમાં પણ આકાશ જ છે ને, લોકાલોક. આકાશના પ્રદેશ, પ્રભુ ક્યાં અંત છે? આકાશ, 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 ચારે બાજુ અરૂપી, ક્યાં એનો છેડો
છેડો તો પછી શું? એવું જે અંત વિનાનું આકાશ, એના જે પ્રદેશોની સંખ્યા એનાથી અનંત ગુણા એક ભગવાનના રૂપ છે. અને અનંતા ગુણા ગુણ, અને અનંત જેટલા ગુણ છે તેનું એક એક ગુણમાં અનંતું રૂપ, અને એક એક પર્યાયમાં અનંતા અનંતા અવિભાગી પ્રતિચ્છેદો, એ વળી પાછું અનંતા રૂપ, અને એની એક એક પરિણતિમાં ષટકારકનું પરિણમન. પછી જો ગુરુદેવશ્રી શું બોલે છે? ષટકારકનું ગુણ છે માટે એમ નહીં, એ વળી પાછા સ્વતંત્ર. એક ઉત્પાદનો કાળ જે ષટકારકમાં સમ્યક દર્શન જ્ઞાનની પર્યાયને છે, એને કોઈ ધ્રુવની અપેક્ષા નથી. જેમાં અનંત ગુણનું રૂપ એવા ગુણોની પણ જેને પરિણતિની અપેક્ષા નથી. ભગવાનનો મોક્ષ છે ને આજે પર્યાયમાં ગુણની ખાણ ભરી છે. બહુ અદ્ભુત વાત આમાં ગુરુદેવશ્રી કરી. છેલ્લે થોડો ઠપકો પણ આપ્યો. સાંભળવું છે? ઠપકો શું હતો? કોડી કોડીનો ભિખારી થઈને ફરે છે. આ શબ્દ જેવા અઘરા છે, ઢુંઢારી ભાષામાં લખેલા છે, એમાં અનુભવ પ્રકાશમાં. મને જરી માન આપો, મને સારો કહો, મને મોટો કહો, પૈસા વાળા કહો, ભિખારી માંગ્યા જ કરે છે. કોડી કોડીનો ભિખારી છે, ભગવાનને ભૂલી ગયો છે. આ યાદ રાખજો, બહુ સરસ. અને છેલ્લે ગુરુદેવશ્રી જે વાત કરી, જે જ્ઞાનની પરિણતિમાં જ્ઞાયક જણાનો એ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. આજનો આ શું કહેવાય એને? હાઇલાઇટ્સ, બેસ્ટ પોઈન્ટ છે આજનો. મને આ વાક્ય સાંભળતા વેત જ સુશીલાશ્રી બેન યાદ આવ્યા. કોણ સુશીલાશ્રી? સોનગઢમાં જે હતા ઈ એમ કહેતા, જે જ્ઞાનમાં જ્ઞાયકને પકડવાની કળા હોય એનું નામ જ્ઞાન કહેવાય. જે જ્ઞાનમાં જ્ઞાયક પકડાય એનું નામ જ્ઞાન કહેવાય. એ ગુરુદેવશ્રી આજે કીધું, જે જ્ઞાનની પરિણતિમાં જ્ઞાયક જણાનો એ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે. જે શ્રદ્ધામાં રાખો ભગવાન, એની પાચન શક્તિ શ્રદ્ધાની એટલી. બોલો, એક સમયની શ્રદ્ધાની પર્યાય એક સમયની, પણ ત્રિકાળ આત્માને પચાવી લે, કેવડી એની પાચક શક્તિ કહેવાય. અહીંયા તો પોદીના વટી ખાઈ ખાઈને હેરાન થયા, થેપલા પચતા નથી. શરબત ન પચે ને શરબત, અને શ્રદ્ધાની પાચક શક્તિ. ખરેખર આ બહુ અદભુત વિષય છે. પાચક ડાયજેશન હોવો જોઈએ આપણામાં. આગમ કરે એટલે અધ્યાત્મને ઉભું કરવાનું, અને અધ્યાત્મની વાત કરે એટલે આગમને ઉભું કરવાનું. એને કુબુદ્ધિ કહેવાય. કુબુદ્ધિ આપણે હમણાં વાત થઈ હતી. કુબુદ્ધિ કહેવાય એને. સમ્યક દ્રષ્ટિ મંદ બુદ્ધિ હોય પણ સુબુદ્ધિ હોય, અને મિથ્યા દ્રષ્ટિ ખૂબ બુદ્ધિ વાળો હોય, ક્ષયક્ષમનો ઢગલો હોય, પણ સુબુદ્ધિ ન હોય. આપણે સુબુદ્ધિ થવાનું છે અને કુબુદ્ધિને ટાળવાનું છે. બરાબર? આ સાથે વાત પૂરી. વિરામ લેશું. વિશેષ પછી સાયંકાળ આપણે સત્તા સ્વરૂપ અદ્ભુત સ્વાધ્યાય ગઈકાલથી આપણે પ્રારંભ કરેલો છે. બરાબર? પીડીએફ બુક્સ પણ બધાને મોકલી દીધા છે. 4 થી 5 વીકમાં જ એનો સ્વાધ્યાય પૂરો થશે. સર્વજ્ઞતાની શ્રદ્ધા કેવી હોય, આપની સત્તા કેવી હોય, જ્ઞાનમાં એની સત્તા કેવી રીતે સિદ્ધ થવી જોઈએ, એનો સરસ મજાનો ગ્રંથ છે. અને આજે જયારે શરૂ કરશું ને, એમાં મનુષ્યમાં જનાગમની દુર્લભતા, બહુ અદભુત બોધિ દુર્લભ ભાવના જ જાણે કે એમાં છે. એકેન્દ્રિય આદિ બધા જીવોની વાત કરશે. ખૂબ સરસ છે. આવો, પધારો. સ્વાધ્યાયનો આપણે બધાએ લાભ લઈશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा
कहे सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो